મિત્રો સરકારી નોકરી કરતા હોય એમને રવિવારની રજા હોય એટલે પત્ની રવિવારના દિવસે શોપિંગ કરવા લઈ જાય, ફલાણું ઢેકણું વગેરે વગેરે, અને ઘણા બધા ખર્ચા કરાવે. પણ એને એમ કહું કે તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું, શનિવારે પત્ની જોડે ઝઘડો કરી લેવાનો અને સીધું સોમવારે જઈને સમાધાન કરવાનું. નો ટેન્શન, નો ખર્ચા. હા, અમુકની પત્નીઓ બહુ માથા ભારે હોય, મારે એવી જ છે. રોજ મને ધમકી આપે, ઘણું દબણ કર્યું પિયર જતી રહીશ, મારું હોભળશો નહીં પિયર જતી રહીશ, મને વખો પાડશે પિયર જતી રહીશ. એક દાડો કંટાળ્યો, નીકળી ઉપર તું મારા હમ ગતું ના નીકળી. બોલો, ગતું ના જઈ એટલે ના જઈ આવું એટલે બગડતું રહેવું ના કે પતી ગયા. કામ ધંધાનો તો એવો આળસુ છું ને તે વાત જવા દો. કોઈ કામમાં મન જ ના લાગે, ગમે એટલી ધમ પછાડા કરું પણ કોઈ કામમાં મન ના લાગે, ફાવે જ નહીં. પછી મેં વિચાર કર્યો, પછી જે લોકોને કામમાં રસ હતો ને જેમને કામમાં મન લાગેલું હતું એવા લોકો સાથે ઉઠવા બેસવાનું શરૂ કર્યું. તમે માનશો નહીં, અત્યારે જે લોકો સાથે ઉઠવા બેસવાનું મેં ચાલુ કર્યું ને અહીંયાનું મન ધંધાથી ઉઠી ગયું. બોલો, હવે કેવો હું આળસુ છું, ઉબેટ છે. હા, શું કહો? ભલો પુરુષ બિચારો તમે જુઓ, લગ્ન પહેલા ઘર્મ જોશી હોય, ઘર્મ જોશી, અને લગ્ન પછી થોડા દિવસોમાં મધહોશી મરે, મધહોશીમાં, અને ત્યારબાદ આખું જીવન ફક્ત ખામોશી. ચૂપ. હા, ઘણી બધી છોકરીઓ તમે જુઓ પોતાનું દુઃખ અને દર્દ ફેસબુકની અંદર એવી રીતે શેર કરે ને કે જેમ એમનું અંદર પિયર્યું હોય. બોલો, હા, તરત દુઃખ મટી જાય છે ને મટાડી દે છે, એવી રીતનું બધું. હા, શું આ રિક્ષાવાળા ડ્રાઈવરોને તમે કમ ના સમજતા, એમની દ્રષ્ટિ એટલી દીર્ઘ દ્રષ્ટિ હોય છે, એમ દિવ્ય દ્રષ્ટિ. ગમે એવડું ટોળું ઊભું હોય ને તો એમાંથી પેસેન્જર કોણ છે ને એ ઓળખી બતાવે. બોલો, તરત કે અડો ચોકડીના 5 રૂપિયા બેસી જવું, આખા ટોળામાંથી એક જ જણને કે પાસ આવી એમની દ્રષ્ટિ કહેવાય. હા, આ મીણબત્તીને તમે જુઓ, મીણબત્તીને પણ એમ એને છેલ્લે ખબર પડી કે એને એના દોરાએ જ ખતમ કરી નાખી. બોલો, એને એ વાતનો અફસોસ થયો કે જીવ્યતા ઘડી માર્યા દિલમાં સાચવીને આ દોરાને મેં રાખ્યો અને મને જ પૂરી કરી નાખી. એક ભાઈ હમણે નવું જીસીબી લાયા, મને કે આપણે નવું જીસીબી લીધું. હું કહું હા, સરસ કહેવાય, ધંધો કરજો, સારું કમાજો, ખૂબ ખૂબ ધન્યવાદ. મને કે એવું નહીં, સ્પેશિયલ બંગાળાની ખાડી પૂરવાનું જ કામ લેવાનું છે. પ્રેશર અહીંયા ઉત્પન્ન થાય છે ને ગાભા ગુજરાતના કાઢે છે. કોઈ પણ પ્રેમી તમે જુઓ, પોતાની આ ગુજરાતની અંદર એવું ચાલે કે પોતાની પ્રેમિકાના 4 નામ રાખે. બોલો, હા, ઇન્સ્ટાગ્રામની અંદર શું કે ક્યુટ બેબી, વળી ફેસબુકમાં એન્જલ, ટ્વિટરમાં મારી શેરની, અને આધાર કાર્ડમાં જોયું હોય ને તો રમીલાબેન, એવું જ હોય. 2 દિવસથી તો વાતાવરણ એવું જામ્યું છે ને મિત્રો કે મેથીને પણ એમ થાય કે ચણાના લોટમાં પલળી અને તેલમાં ડૂબકી મારવા જવું, આવો વિચાર કરતી હશે. બોલો, હા, 2 દિવસથી વરસાદ ચાલુ છે, હમણે થોડીક વાર વિસામો લીધો છે. નવા ડોક્ટરે પોતાની હોસ્પિટલ બનાવી અને પોતાની કારકિર્દીનું પ્રથમ ઓપરેશન કર્યું અને નિષ્ફળ ગયું, ફેલ. દર્દી બિચારો મરી ગયો. પછી ડોક્ટરે તો દિવાલ ઉપર ભગવાનનો ફોટો લાગેલો હતો ને એ ફોટા સામે માથું ઝુકાવી અને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી પહેલી ભેટ તમે સ્વીકાર કરજો. આવી ભેટું હાલવા નીકળ્યા કો ભડના દીકરા. કોકના જડબા ચીરી નાખે એવો ભાઈઓ મારા
આ હું કહેનારા અમુક ટાઈમે તમે જુઓ લગ્ન પછી સડ્ડો પહેરી અને દૂધ લેવા દૂધ ડેરીએ લાઈનમાં ઊભા હોય છે બોલો. અજીબ બીજું. તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય, જોક્સો ગમ્યા હોય તો એક લાઈક આપી દીજો, વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સાથ સહકાર આપજો. મળીએ બીજા વિડીયોમાં, મજા આવશે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ, એટલે હવે રજા માગું છું. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.